નવજીવનમાં જે આ એક્ઝિબિશન NPF2નું આયોજન થયું છે, સેકન્ડ સિઝન છે આ, અને એમાં લગભગ 8 એક્ઝિબિશન છે અને 12 પોર્ટફોલિયો આર્ટિસ્ટ છે, એટલે ટોટલ 20 એક્ઝિબિશન કહેવાય. આમ તો પોર્ટફોલિયો બી અમે એક્ઝિબિશનમાં જ ગણીએ છીએ, એટલે 20 જણા એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. સર, જે આ ફોટોગ્રાફર્સ છે એ ક્યાંથી આવ્યા છે, એ લોકોનું સિલેક્શન કઈ રીતે રહ્યું છે, અને જે એમના ફોટોગ્રાફ્સ છે એ કઈ પ્રકારના છે? એ મોટાભાગે આપણો એપ્રોચ જે છે ને એ જર્નલિઝમ રિલેટેડ હોય છે. એટલે જર્નલિઝમમાં માત્ર જર્નલિઝમ એટલે આપણું જર્નલિઝમ અખબારનું જ નહીં, પણ કોઈ વ્યક્તિ વાઇલ્ડ લાઈફમાં કામ કરતો હોય તો એ બી જર્નલિઝમનો એક પાર્ટ છે, એની બ્રાન્ચ છે. તો વાઇલ્ડ લાઈફમાં એટલે મોટાભાગે સ્ટોરી બેઝ જે કામ હોય એવા કામને આપણે વધારે પ્રાયોરિટી આપીએ છીએ. એટલે સ્ટોરી બેઝ જે કામ છે, જે ઘટનાઓ બની હોય એ બધાનું, આમ જેમ કે અમૂલનું મેં કહ્યું તો અમૂલની પેટર્ન ઉપરનું આખું કામ છે, તો એ અમૂલમાં સહકારી મંડળીમાં દૂધ જમા થાય ત્યાંથી થઈને તમારા સુધી પહોંચે, આપણા સુધી, તો એ આખી પેટર્ન કેવી હોય છે અમૂલની, એ બધું આપણને આમ જોવા નથી મળતું એમ. તો એવું જો કામ લોકોને જોવા મળે, લોકો સુધી પહોંચે, એ જ આ એનો હેતુ છે પ્રદર્શન. સર, આ એક્ઝિબિશન જે ફોટોગ્રાફી ફેસ્ટિવલ છે એની અંદર એવા પણ ફોટોગ્રાફ્સ હશે જે રેર હશે ને આની ઉપર? હા, ઘણા બધા ફોટોગ્રાફ એવા છે જેમાં વાઇલ્ડ લાઈફમાં એવા છે, પ્લસ આદિત્ય આર્યનું આર્કાઇવ્સ છે જેમાં જૂના ગાંધીજીના અને જૂનું કાશ્મીર એટલે 30s 40sનું 50sનું એવું કાશ્મીર જોવા મળશે. સર, આ જે ફેસ્ટિવલ છે એમાં ગુજરાતીઓને કેટલી તક મળી છે જે એક્ઝિબિશન થવાનું? એમાં એક એક્ઝિબિશન છે તો અમૂલ મેં કહ્યું સુનિલ આદેસરાનું, એ એકમાત્ર એક્ઝિબિશન ગુજરાતી ફોટોગ્રાફરનું છે. બાકી બધા લગભગ 8 ફોટોગ્રાફર એવા છે જેને અમે પોર્ટફોલિયોમાં પહેલાં એમને પ્રાયોરિટી આપી છે. એટલે એ લગભગ 8 જણા છે, 10 જણા છે એવા જે ગુજરાતી છે. આ ફેસ્ટિવલમાં નાની વયના પણ ફોટોગ્રાફર્સ? હા, એક છે, એ છોકરો છે 16 વર્ષનો, અને અમારે ત્યાં વારંવાર પ્રિન્ટ કરાવવા આવે, એટલે હું એનું કામ જોતો હતો ઘણા વખતથી. એટલે મેં કીધું ભલે એની ઉંમર પર આપણે ના જઈએ, પણ આ ઉંમરે જો આટલું સરસ કામ કરતો હોય તો એને મેં કીધું કે તું સબ્જેક્ટિવ કામ કરતો હોય તો મને બતાવજે. એમાંથી બધા અમુક સબ્જેક્ટ લઈને આવ્યો હતો. એમાંથી મુંબઈ મોન્સૂન, એટલે મુંબઈમાં વરસાદ કેવો હોય, વરસાદ સમયે મુંબઈ કેવું હોય, એનું એણે એક બહુ સરસ પોર્ટફોલિયો તૈયાર કર્યો, એટલે અમને ગમ્યો, એટલે અમે એને કન્સિડર કર્યો છે. સર, અત્યારે જે યુવાધન છે સોશિયલ મીડિયા પર જે ફોટોગ્રાફીનું જે કલ્ચર વધ્યું છે એને તમે કઈ રીતે જુઓ છો, અને આ જે ફેસ્ટિવલ છે એનો શું મેસેજ આપવા માંગો છો? હા, એટલે સોશિયલ મીડિયા પર તો બધું આક્રમણ જ થયું છે. એટલે જે મોબાઈલથી પાડેલા, એટલે દરેક વ્યક્તિ ફોટોગ્રાફર છે એમ કહીએ તો ચાલે. એને બદલે એટલે મેં કહ્યું ને એમ કે મેન્ટરિંગ જતું રહ્યું છે. કોણ સારો ફોટો કોણ નક્કી કરે? એટલે સોશિયલ મીડિયા પર તો તમે મૂકો એટલે બધા અંગૂઠા આવે એટલે ખબર પડે કે આ તમને 5000 લાઇક મળી એટલે એનો ફોટો સક્સેસફુલ છે. એવું નથી, પણ એ ખરેખર એ ફોટો સક્સેસફુલ છે કે નથી એ નક્કી કરનારા જે સિનિયર ફોટોગ્રાફર હોય કે એક્સપર્ટ્સ હોય ફોટોગ્રાફીમાં, જેમણે વર્ષો કાઢ્યા હોય, એ લોકો સાથે જો ઇન્ટરેક્શન એ લોકો કરે તો ખરેખર ખબર પડે. એટલે વચ્ચેનો મેન્ટરિંગનો પાર્ટ છે ને એ મિસિંગ છે આપણે ત્યાં હવે. સર, આ જે સિઝન 2 છે કોને સમર્પિત છે, અને આ જે ફોટોગ્રાફ્સ છે એ જોવા માટે કઈ તારીખ સુધી અહીંયા આવેલી? હા, સિઝન 2 છે એ અમે ભારતના બહુ જાણીતા સિનેમેટોગ્રાફર અને ફોટોગ્રાફર નવરોઝ કોન્ટ્રાક્ટરને અમે ડેડિકેટ કરીએ છીએ, અને એ અમારી સાથે વર્ષોથી જોડાયેલા હતા, પણ 2023માં એમનું અવસાન થયું, એટલે એમને આ શો અમે એમને ડેડિકેટ કરીએ છીએ, આખો NPF ફેસ્ટિવલ. અને આ એક્ઝિબિશન્સ છે જેટલા, એ બધા 5મી ફેબ્રુઆરી સુધી જોવા મળશે, બપોરે 12 થી 9. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.